આગળનો એક પ્રશ્ન પૂછેલો છે કે ધ ઇન્ડિયા વે એન્ડ વાય ભારત મેટર્સ આ નામની પુસ્તક જે છે એ કોણે લખેલી છે? તો આ એક ખૂબ સારો પ્રશ્ન છે. ધ ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ આ બંને પુસ્તક જે છે એ સુબ્રમણ્યમ જયશંકરે લખેલી છે. સુબ્રમણ્યમ જયશંકર જે છે એ ભારતના વિદેશ મંત્રી છે, એક્સટર્નલ અફેર મિનિસ્ટર છે. અને સુબ્રમણ્યમ જયશંકર જે છે ને એ એક રીતના ટેકનોક્રેટ છે. ટેકનોક્રેટનો મતલબ શું છે એ સમજો. સુબ્રમણ્યમ જયશંકર જે છે એ વિદેશ મંત્રી બન્યા ને એ પહેલાં ભારતના ફોરેન સેક્રેટરી હતા, એટલે કે વિદેશ સચિવ હતા. એમને ઓલરેડી અમેરિકાની અંદર ને જાપાનની અંદર 10-15 વર્ષ સુધી ચીનની અંદર એ બધી જગ્યાએ કામ કરેલું હતું. ઇન શોર્ટ આ એક એવા મંત્રી છે કે જે પહેલાં ઓલરેડી એની અંદર નોકરી કરીને આવેલા છે. નોકરી કરીને આવેલા હોય તો એની અંદર એમને ટ્રેનિંગ, ટૂંકમાં ઇન શોર્ટ જે ફિલ્ડની અંદર પોતે એક્સપિરિયન્સ ધરાવે છે એ જ ફિલ્ડના હવે જે છે એ મંત્રી બની ગયા છે. અને એટલે જ એને દેશ વિદેશની અંદર, ભારતમાં તો એની પ્રશંસા થાય છે, વિદેશમાં પણ ઘણા બધા લોકો જે છે એ એની તારીફ કરતા હોય છે. ઘણી બધી વાર અમુક વાર ઇન્ટરનેશનલ મીડિયા એમને આડો કોઈ પ્રશ્ન પૂછી લે તો એનો પણ બોલ્ડ ખૂબ ખતરનાક જવાબ આપતા હોય છે. શા માટે? કારણ કે એમને ઓલરેડી જીઓ પોલિટિક્સની ખબર હોય છે, જીઓ પોલિટિક્સની સમજ હોય છે. જ્યારે અમુક જે વિદેશ મંત્રી હોય તો એ કહેવાય કે એટલી બધી ખબર ન પડતી હોય તો સરખો જવાબ આપી શકતા નથી. તો આજે સુબ્રમણ્યમ જયશંકર, જયશંકરે ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ પુસ્તકની અંદર પણ ભારતનું જે વધતું કદ જે છે એના વિશે વાત કરેલી છે. ભારતની જીઓ પોલિટિક્સ વિશે વાત કરેલી છે. આજે ઇન્ડિયા વે જે છે ને, ઇન્ડિયા વે એની અંદર તો ભારતનું જે જીઓ પોલિટિક્સ છે, ભારતની ભૂ રાજનીતિ જે છે ને એને મહાભારતની અંદર જે પાત્રો આવેલા છે એની સાથે સરખાવેલી છે. અને ભારત જે છે વિશ્વની અંદર કઈ રીતે મહત્ત્વનું છે એ દર્શાવેલું છે. અહીંયા હું જે છે ને એ તમને થોડીક વસ્તુ જણાવીશ. પુસ્તકો જે છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બહુ પહેલાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે જીપીએસસી મેઇન્સની અંદર એક પ્રશ્ન પૂછેલો હતો કે તમારા મિત્રને પુસ્તકનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો. તો આવો પ્રશ્ન ડાયરેક્ટ 15 માર્કની અંદર પૂછાઈ ગયો. હવે હું એવું માનું છું ને કે આવો જ એક પ્રશ્ન પૂછાઈ શકે, આવો એક પ્રશ્ન મેઇન્સની અંદર પૂછાઈ શકે. કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે તમારા મિત્રને ઓડિયો બુકનું મહત્ત્વ સમજાવતો પત્ર જે છે એ લખો. કારણ કે તાજેતરના સમયની અંદર ઓડિયો બુક જે છે ને એ ખૂબ ધૂમ મચાવે છે. આ કુકુ FM ને એ બધું જે છે એ તમે સાંભળેલું છે. તો મારા મતે તમારે શું કરવું જોઈએ? કોઈ પણ પુસ્તક આવે તો એ તમારે વાંચવી જોઈએ. પરંતુ હવે તમને ખ્યાલ હશે કે આપણી પાસે એટલો વાંચવાનો એ બધો સમય હોય નહીં. તો એની માટે તમે શું કરી શકો? એની માટે આ ઓડિયો બુક ને એવું બધું જે છે વાંચી શકો. હું કોઈનું માર્કેટિંગ કે એવું નથી કરતો, કુકુ FM કે એની હું વાત નથી કરતો. પણ તમે ડાયરેક્ટ કોઈ પણ બુક હોય ને એ બુક તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું અને પાછળ લખી નાખવાનું ઓડિયો બુક કે ભાઈ આ ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ એની ઓડિયો બુક. હું તમને મારી વાત કરું ને, આ ધ ઇન્ડિયા વે અને વાય ભારત મેટર્સ આ બંનેની ઓડિયો બુક જે છે એ મેં યુટ્યુબમાં જ જોયેલી છે. બરાબર, પહેલી વસ્તુ. તો ઓડિયો બુક શું કરે કે ભાઈ આપણને એ બુક વાંચવી ન હોય તો ફટાફટ એનો વિડીયો જે છે આપણે જોઈ શકીએ. પહેલી વસ્તુ. બીજી મોસ્ટ ટાઈમ વસ્તુ, ઘણી બધી વાર કેવું હોય કે ભાઈ અમુક બુક હોય ને એ બહુ બલ્કી હોય, બહુ મોટી હોય, તો એટલો બધો આપણી પાસે ટાઈમ ન હોય. તો એ બુકની આપણે સમરી વાંચી શકીએ. તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું કે ભાઈ આ બુક જે છે એની સમરી વાંચો, કે ધ ઇન્ડિયા વે એની સમરી મને ખાલી કહી દો, મારે આખી બુક નથી વાંચવી. બરાબર, તો એની સમરી જે છે એ તો ફટાફટ તમે વાંચી શકો. અને આ સમરી કોઈ પણ બુકની તમે સમરીને એ બધું વાંચેલું હોય તો એ જીપીએસસી મેઇન્સની અંદર ને એ બધાની અંદર તમે એના ડેટા અને કીવર્ડને એ બધું જે છે એ ઉપયોગમાં લઈ શકો છો. તો ઇન શોર્ટ મેં તમને કીધું કે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે તમારા મિત્રને ઓડિયો બુકનું મહત્ત્વ સમજાવતો પત્ર જે છે લખો. તો એની અંદર તમે આવા ઉદાહરણને આ બધી વસ્તુ જે છે એ ટાંકી શકો છો. ઓડિયો બુકનો ફાયદો શું છે કે એ તમે ટ્રાવેલ કરતા હોય એ એક રીતે સમયનો સદુપયોગ કરે છે, બેટર યુટિલાઇઝેશન ઓફ ટાઈમ. તમે અમુક વાર ટ્રાવેલિંગ કરતા હોય કે ક્યાંક આડાવડા રખડતા હોય તો એ બધી જગ્યાએ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું કે ગેમ રમવી કે રીલ્સ જોવી, એનાથી બેટર એ છે કે તમે ઓડિયો બુક જો. તમે માની લો કે ડ્રાઇવિંગ કરો છો તો ડ્રાઇવિંગ કરતાં પણ જે છે એ ડ્રાઈવ મોડ અંતર્ગત અમુક બુકને એવું બધું આવતું હોય છે, તો ત્યારે તમે બુક જે છે એ વાંચી શકો, ઓડિયો બુક જે છે એને રીડ કરી શકો છો. ઇન શોર્ટ મતલબ કે તમે એના વિડીયો વગેરે જોઈ શકો છો. અને બીજું શું કીધું કે એની સમરીને એ બધું પણ જોઈ શકો છો. તો હવે આ બધું તમે કરો તો એના કારણે તમે એક મહિનાની અંદર અથવા અમુક દિવસોની અંદર ઘણી બધી બુક જે છે એ એક હારે વાંચી શકો. હવે આપણે કાંઈ બધી બુક વાંચવી એવું જરૂરી નથી. આપણે ખાલી એની આ ઉપરથી ઝલક મેળવી લઈએ, એની સમરી જે છે એ પ્રાપ્ત કરી લઈએ તો પણ ઘણો ફાયદો થાય. હું તમને મારી વાત કરું તો આ ધ ઇન્ડિયા વે વાય ભારત મેટર્સ આની ઓડિયો બુક જે છે મેં વાંચેલી છે. આપણે વાત કરીએ કે ડેનિયલ ગોલમેન જે છે એણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુસ્તક લખેલી છે કે વાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ મોર પાવરફુલ ધેન આઈક્યુ. એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ કરતાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ શા માટે ખૂબ મહત્વનું છે. તો એની માટે ડેનિયલ ગોલમેનની બુક છે. તો એની પણ ઓડિયો બુક જે છે એ મેં વાંચેલી છે, મતલબ સાંભળેલી છે. આ એટોમિક હેબિટ્સ, તમે એ બુકનું નામ સાંભળેલું છે કે ભાઈ એટોમિક હેબિટ્સ બહુ જોરદાર બુક છે, ઓલું પેલું. તો એની પણ ઓડિયો બુક જે છે મેં વાંચેલી છે. મારે વારંવાર ટ્રાવેલિંગ ને એ બધું કરવાનું હોય તો એ બધાની અંદર હું આવી ઓડિયો બુક જે છે વાંચતો રહેતો છું. તો હું તમને પણ રિકમેન્ડ કરીશ, ભલામણ કરીશ કે ભાઈ આવી રીતે ઓડિયો બુક જે છે એ તમે વાંચી શકો છો. જો તમારા પાસે વાંચવાનો ટાઈમ છે તો તમે વાંચો જ તે, પરંતુ આવી રીતે આડું સ્ક્રોલ કરવું, ઓલું કરવું, એનાથી બેટર એ છે કે આ ઓડિયો બુક જે છે એ તમે ફટાફટ ખૂબ જ સ્પીડમાં જોઈ શકો છો. બીજું એની સમરી પણ જોઈ શકો છો. સમરી જોવો તો ફટાફટ આખી બુકમાં શું છે એ તમને આઈડિયા આવી જાય. તો આવી બુક તમે ખ્યાલ હોય તો આવા જવાબ આપી શકો છો.